સુરત નકલી માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું રેકેટ ઝડપાયું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા। સુરતથી સતીશભાઈ સંઘાણી, કેમેરામેન ચિરાગભાઈ રાજકોર, મા ન્યૂઝ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ, યુઆઈડી, યુડાયસ અને આધાર કાર્ડ આ 4 વસ્તુને એકસાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટ્સને આધારે તેમજ આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર 70,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેમાં 6 થી 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે। એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી। એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે, માર્કશીટ રદ કરી છે, તે લોકોની ડિગ્રી હોય તો ડિગ્રી મેળવી હોય તો તે પણ રદ કરવામાં આવી છે। આમાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીનો વાંક હોતો નથી, છતાં જે તે રાજ્ય કે જે તે યુનિવર્સિટીના લેટેડ પેડનો ઉપયોગ એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ જેવા રાજ્યોના આવેલા બોર્ડ કે જેવા રાજ્યોમાં આવેલી યુનિવર્સિટીમાંથી તેના લેટેડ પેડનો ઉપયોગ કરીને આવા પ્રકારના લોકો ઉપયોગ કરીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે। સર, કયા રાજ્યોની આ ડિગ્રીઓ છે? આ જે છે એ કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આવેલા બોર્ડ અને યુનિવર્સિટીનો લેટર પેડનો ઉપયોગ કરીને એ રાજ્યોને કે જે તે યુનિવર્સિટીને પણ ખબર હોતી નથી, એનો એ લોકો ઉપયોગ કરીને આ પ્રકારના લોકો આ પ્રકારની માર્કશીટો બનાવીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે। આમાં જેની અમને માહિતી મળે છે લિખિતમાં અથવા તો અમને શંકા જાય છે તેને અમે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને લિખિતમાં આપી દેતા હોય છે કે આ ગુણાંકનની મેળવનાર વ્યક્તિ જે છે તેની બેઝિક ડિટેલ આ છે, આપ પોલીસ કાર્યવાહી કરી શકો છો। સર, આપણી યુનિવર્સિટીમાં એડમિશન મેળવતા હોય છે, આપણી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધા પછી એ વિદ્યાર્થી આપણા ઉપર કોઈ કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરીએ તો જવાબી કાર્યવાહી રૂપે અમે પણ પોલીસ કાર્યવાહી કરતા હોય છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038।